જય માતાજી મિત્રો ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ચલો હવે આમાં તમને શું દેખાય છે? દાળ છે, અને દાળની અંદર આપણે કેરીની જે આપણે પહેલાં આંબલી બનાવીએ છીએ ને એ મેં એડ કરી દીધી છે. એના પછી મેં કુકર મૂકી દીધું છે ગેસ ઉપર સીટી વગાડવા. તો પહેલાં આપણે દાળ બાફી લેવાની છે. એના પછી મેં લોટ લઈ લીધો છે, અને લોટની અંદર હું મસાલા એડ કરી દઉં છું કે જેમ રેગ્યુલર મસાલા છે, મરચું છે, હળદર છે, અને નમક ટેસ્ટ પ્રમાણે છે. મેં પહેલાં હલ્દી એડ કરી છે, પછી મેં ગરમ મસાલો એડ કર્યો છે, એના પછી મેં મરચું એડ કરી દીધું છે, એના પછી મેં નમક ટેસ્ટ પ્રમાણે એડ કરી દીધું છે, એના પછી ધાણા જીરું પાવડર એડ કરી દીધો છે, અને એના પછી મેં લીધો છે અજમો. તો મેં એને અજમાઈ એડ કરી દીધો છે, અને આ બધું મિક્સ કર્યા પછી એમાં એડ કરવાનું છે ઓઇલ મિત્રો. તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો, અને અમારી દાલ ઢોકળી કેવી બની છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં મિત્રો. મેં એમાં અજમો લઈ લીધો છે, તમે જોઈ શકો છો, અને મેં એમાં અજમો પણ એડ કરી દીધો છે. હવે એમાં હું ઓઇલ એડ કરીશ, એટલે તેલ, અને એના પછી ફટાફટ લોટને બાંધી લઈશ. તો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો, અને તમે કયા વારે દાલ ઢોકળી બનાવો છો કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. અને અમારે તો એવું કંઈ ફિક્સ નથી હોતું કે આ વારે જ દાલ ઢોકળી બને. જે દિવસ મૂડ હોય એ દિવસે અમે દાલ ઢોકળી બનાવી દઈએ છીએ. પણ એ જરૂર કહીશ મિત્રો કે આજે ગુરુવાર છે. તો ચલો હવે મેં લોટ બાંધવાની સ્ટાર્ટઅપ કરી દીધો છે, અને હું ધીમે ધીમે લોટ બાંધું છું મિત્રો. તો ત્યાં સુધી તમે લાઇક નથી કરી તો લાઇક કરી દો, શેર સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરી દો. તો ચલો હવે આપણો લોટ થોડો ઘણો તૈયાર થઈ ગયો છે. હવે એને તેલ એડ કરી અને આપણે ફિટિંગ કમ્પ્લીટ બાંધી દઈએ છીએ. તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો, અને વિડીયો સ્કીપ ના કરતા. એ તો તમને ખબર નહીં પડે કે દાલ ઢોકળી કેવી ટેસ્ટી અને ઝટપટ બની ગઈ છે. તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહો મિત્રો. અને જો હવે આપણો લોટ એકદમ મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે. હવે આપણે જે કુકર છે એમાં દાળ બફાઈ ગઈ છે, તો એને આપણે જોઈ લઈશું. હવે જોઈ શકો છો તમે મિત્રો કેટલો મસ્ત લોટ થઈ ગયો છે. હવે દાળ આપણી તૈયાર થઈ ગઈ છે, તો આપણે એને ભાગી લઈશું પહેલાં મસ્ત મજાની. અને દાળ ભાગી લઈશું, એના પછી આપણે દાળમાં ઢોકળી એડ કરી દઈશું. અને ગરમ છે તો દાળને છોટા પણ ઉડા છે. એના પછી ઢોકળી એડ કરીને પછી આપણે દાળનો વઘાર કરવાનો છે મિત્રો. પણ દરેકના ઘરે ઢોકળી અલગ અલગ રીતે બનતી હોય છે. તો ગુજરાતી છે એમના ઘરે તો જે મેં બનાવીને એ રીતે જ બનતી હોય છે. પણ જે ગુજરાતી નથી, કોઈ રાજસ્થાની છે કે કોઈ મારવાડી છે કે બધા કોઈ અલગ અલગ છે, કોઈ યુપી એમપી છે, તો બધાની ઘરે અલગ અલગ બનતી હોય છે દાળ ઢોકળી. ચલો હવે મેં વણી લીધી છે પહેલાં, અને ફટાફટ આપણે આજે બનાવી દેવાની છે. શું છે કે હવે તાવ આવવા લાગ્યો છે તો લેટ થશે, એના કારણથી ફટાફટ બનાવી લેવાની છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં પહેલાં વણી લીધી છે ઢોકળીને, એના પછી મેં ટુકડા કરી દીધા છે. આજે થોડો લોટ ઢીલો થઈ ગયો છે, એટલે આ રીતે થઈ ગયું છે. હવે બરાબરને એમાં ટુકડા કરી લીધા છે. તો 1 બાય 1 જે પીસીસ છે એ હું કુકરમાં એડ કરી દઈશ, બધા પીસીસ. અને જેમ પીસીસ એડ કર્યા પછી આપણે ઓનલી 2 ઢોકળી એડ કરવાની છે, નાની નાની જ, બસ. એક કરી છે ને હજુ એક કરી દઈશું. ચલો હવે બધી ઢોકળી આપણે એડ કરી દીધી છે. તો એમાં જે રેગ્યુલર મસાલા છે કે મરચું છે, ટેસ્ટ પ્રમાણે નમક છે, હલ્દી છે, અને ધાણા જીરું પાવડર છે, ને ગરમ મસાલો છે, એ બધા હું ટેસ્ટ પ્રમાણે એડ કરી રહી છું મિત્રો. અને એના પછી હું એડ કરીશ ગોળ. પણ એમાં એવું છે કે મેં ગોળ એડ કર્યો છે ત્યારે મારા હાથ નથી સારા, તો મેં વિડીયોમાં લીધો નથી. અને એની અંદર પછી આપણે વઘાર મૂકી દીધો છે સાઈડમાં. તમે જોઈ શકો છો કે પહેલાં જે દારિયું છે, આપણે દારિયું પણ કહીએ છીએ, ડોયલો પણ કહીએ છીએ, તો એની અંદર પાણી હોય ને એના હિસાબથી મેં પહેલાં એને ગરમ કરી લીધો છે. એના પછી હું એમાં ઓઇલ એડ કરું છું, ને ઓઇલ એડ કર્યા પછી એને આપણે ગરમ કરવા મૂકીશું. એમાં એડ કરી દઈશું રાઈ અને જીરું. એના પછી એડ કરવાની છે હિંગ. અને એના પછી આપણે જ્યારે દાળ કમ્પ્લીટ થઈ જાય છે તો ધાણા એડ કરવાના છે, એટલે કોથમીર. તો તમે મિત્રો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો, અને લાઈવને લાઇક કરી દેજો વિડીયોને. ચલો હવે આપણે હિંગ લઈ લીધી છે. હવે એનો વઘાર આવી જાય એટલે આપણે હિંગ એડ કરી દઈશું. હિંગ એડ કર્યા પછી આપણે મેં એમાં જીરું અને રાઈ પણ એડ કરી દીધી છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. પછી વઘાર આવે છે એટલે આપણે જે પહેલાં જૂના મસાલિયા હતા ને એમાંથી રાઈ સાઈડ કરી દીધી હતી. શું છે કે પછી બધું મિક્સ થઈ જાય છે તો મજા નથી આવતી. હવે વઘાર ફૂટવા લાગ્યો છે, અને રાઈ તો બહુ ફૂટી રહી છે આજે. રાઈની અંદર મરચું થોડું મિક્સ થઈ ગયેલું છે પહેલાં મસાલિયામાં, એટલા માટે હવે બધું સાફ કરી દીધું છે. નવા મસાલા બધા એડ કરી દીધા છે. હવે જુઓ કેટલો મસ્ત ધુમાડાવાળો વઘાર આવી રહ્યો છે. એમાં મેં હિંગ એડ કરીને એમાં એડ કરી દીધું છે, તમે જોઈ શકો છો.
રાઈ તો ઉઠતી હતી જ, પણ મેં ફટાફટ એડ કરી દીધું છે. અને આજે કઢી પત્તા નથી એટલે કે લીમડો નથી. લીમડો ઘણા ટાઈમ આપણા ઘરે નહીં હોતું, ક્યારેક ક્યારેક હોય છે. બજાર જઈએ તો આપણે લેતા આવીએ. હમણાંથી બજાર જવાનું થતું નથી વરસાદના લીધે થઈને. તો હવે આમાં આપણે 1 ગ્લાસ પાણી એડ કરી દીધું છે. તમે જેટલા સભ્યો છો ફ્રેન્ડ્સ એટલું તમે એડ કરી શકો છો પાણી. હવે તમે જોઈ શકો છો કે આપણી દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે. કેટલી મસ્ત અને ટેસ્ટી ઉકળી રહી છે. થોડુંક ઉકળે છે જોઈ શકો છો. એના જોડે આપણે ભાખરી બનાવવાની છે. એક બે ભાખરી જ બનાવવાની છે. બે ભાખરી જ બનાવવાની છે મિત્રો. તો ચલો મિત્રો, હવે આપણી દાળ થઈને એકદમ રેડી થઈ ગઈ છે. તો કુકરને આપણે ઢોકી દીધું છે અને હવે આપણે કરવાના છે ભાખરી. તો તમે જોઈ શકો છો કે 2-3 ભાખરી કેવી રીતે મસ્ત મજાની થઈ રહી છે. અને જો એક ભાખરી મૂકી દીધી છે ને એક ભાખરી આપણે વણી રહ્યા છીએ. અને ભાખરી કેટલી મસ્ત થઈ ગઈ છે, કડક અને સરસ અને મસ્ત થઈ ગઈ છે. તો લાઇક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબને સપોર્ટ કરવાનું મિત્રો ના ભૂલતા. અને અમારી આખી પૂરી ભાખરી બનીને રેડી એકદમ તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. અને તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો એ લાઇક, કોમેન્ટ પણ જરૂરથી કરી દેજો મિત્રો. સપોર્ટ કરવાનો બિલકુલ ના ભૂલતા મિત્રો. ચલો, હવે અમારી મસ્ત મજાની ભાખરી બનીને રેડી થઈ ગઈ છે. એકદમ સુપર ભાખરી છે. તો એક બાજુ એક ભાખરી થાય છે ને એક ભાખરી મેં વણી લીધી છે. અને એ ભાખરીને આપણે ચડવી લીધી છે. તો એ ભાખરી પણ ઓકે થઈ ગઈ છે મિત્રો. તો તમે જોઈ શકો છો કે ભાખરી બનીને તૈયાર છે. ચલો જમવા મિત્રો, બધા મિત્રો મોસ્ટ વેલકમ જમવા માટે. ચલો ભાખરી જોઈ લો. લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો.